ધારી શહેરના ચોરાપા શેરી ખાતે આવેલા અને ગામના જૂના ચોરા તરીકે ઓળખાતા જૂના રામજી મંદિરના જીર્ણોદ્ધારનું કાર્ય વિજયાદશમીના પાવન પર્વે શરૂ કરવામાં આવ્યું છે। વર્ષો પહેલા જેની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તે આસ્થાના કેન્દ્રનો જીર્ણોદ્ધાર કરીને નવું ભવ્ય મંદિર બનાવવા માટેનું પ્રયાણ થયું છે। શાસ્ત્રીય વિધિ પ્રમાણે મંદિરના નવા બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ધારી ખાંભા બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાના હસ્તે ખાતમુહૂર્તની વિધિ સંપન્ન થઈ હતી। આ પ્રસંગે બીએપીએસ મંદિરના કોઠારી સ્વામી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં અનેક રાજકીય આગેવાનો સાધુ સંતો સહિત ધારી શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોએ ખાસ હાજરી આપીને ધાર્મિક અને સામાજિક એકતાના દર્શન કરાવ્યા હતા। મારા વિસ્તારમાં ચોરાપા વિસ્તારમાં ધારી મુકામે જે જૂનું રામજી મંદિર વર્ષો પુરાણું હતું એનો આજે જીર્ણોદ્ધાર અને ખાતમુહૂર્તના પ્રસંગમાં ઉપસ્થિત રામ જન્મભૂમિ જે છેલ્લા 5-10 વર્ષથી ઉજવે છે એને આખું મંડળ અને ચોરાપા વિસ્તારના તમામ આગેવાનો આજે ઉપસ્થિત છે। એના વચ્ચે દાતાશ્રીઓની રૂબરૂમાં આજે રામજી મંદિરનું ખાતમુહૂર્ત કરેલ છે। આ રામજી મંદિર ખૂબ જ પુરાણું છે। આ રામજી મંદિર ગામ સમસ્ત ધારી ગામનું છે। ત્યારે સૌ લોકોને ગામના તમામ આગેવાનોને વિનંતી કરું છું કે આ મંદિરના જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે એમાં ફૂલની પાંખડી મદદ કરવા માટે આપ સૌને વિનંતી કરું છું।